મોડલ રેસિડેન્સ સ્કૂલ મળી છે ને એના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા ગુજરાત સરકારના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ ના કરકમલથી આનું લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે। અહીંયા આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમને મારા પહેલા બહુ સરસ સારી શિક્ષણની વાત કરી, આદિવાસીના કલ્યાણની વાત કરી, છેલ્લે વાતાવરણને બગાડ નાખ્યું, પણ કોઈ ચિંતા નહીં, આપણા આદિવાસી સમાજના ભય છે એવા આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને બીજા આપણા ડેડિયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વન મંત્રી પણ રહ્યા છે, એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ। આદિવાસી સમાજે વન મંત્રી રહ્યા, પાર્ટીમાં પણ ઘણા પદ હતા, પણ કોઈ ઘમંડ નહીં, કોઈ વિમાન નહીં એવા મોતીસિંહભાઈ વસાવા, કલેક્ટર સાહેબ, ટ્રાઇબલ સપાન અધિકારી શ્રી, અન્ય મંચ પર બિરાજમાન સર્વે પદાધિકારીઓ, અધિકારીઓ, ઉપસ્થિત સર્વે ભાઈ તથા બહેનો, સૌ કર્મચારી મિત્રો, પત્રકાર મિત્રો, સૌપ્રથમ આ પ્રસંગે આયોજકોએ જે મારો સ્વાગત કર્યું, હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપ બધા જાણો છો તેમ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, એક આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે। 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માંગે છે અને જ્યારે વિકસિત ભારત બનવાનો છે, દેશમાં એકે એક ક્ષેત્રનો એક સમાન ને સર્વાંગી વિકાસ થવાનો છે, તો એમાં શિક્ષણ અતિ આવશ્યક છે। સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર તમામે તમામ પ્રયત્નો કરે છે ને આપણે બધા જોઈ રહ્યા છો તેમ કે આ એકલેવર મોડેલ સ્કૂલ 2017 થી મંજૂર થઈ હતી અને મોતીભાઈ વસાવા એ વખતે હતા, એમના વખતે પ્રારંભ થયો ને આ સ્કૂલ મનસુખભાઈ વસાવાએ મંજૂર કરાવી હતી ભારત સરકારમાંથી। આ ભારત સરકારના ફંડથી ચાલતી સ્કૂલ છે। ઘણો લાંબો સમય ત્યાં સાગબારા આઈટીઆઈમાં રહેવું પડ્યું, બહુ ભવ્ય બિલ્ડિંગ બન્યું છે, તમે જોઈ શકો છો બધા। અને પત્રકાર મિત્રોને પણ વિનંતી, તમે બતાવો ગુજરાતને, આદિવાસી સમાજને કે ભારત સરકાર, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર આદિવાસીઓ માટે કેવી સુવિધા આપે છે, જે સુરતમાં, બરોડા કે ગાંધીનગર કે અમદાવાદમાં ના હોય એવા પ્રકારનું આખું બિલ્ડિંગ બન્યું છે, સ્કૂલ બિલ્ડિંગ, રેસિડેન્ટ, તમામ સ્ટાફ સહિત। તો આનો જબરજસ્ત મોટો ફાયદો આપણા આદિવાસી બાળકોને વર્તમાનમાં ભણે છે તે અને આવનારા દિવસે અને આવનારી પેઢીને એનો ફાયદો થવાનો છે। એ ફાયદો ક્યારે થવાનો છે? એક આદિવાસી સમાજને એક સાચો મેસેજ આપવો પડશે કે સરકારની નીતિ આવી છે, સરકાર આદિવાસી બાળકો માટે આટલું 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 કરે છે। ચૈતરભાઈ સારી વાત કરી સ્કોલરશિપની, બહુ સારી વાત કરી, પણ એમાં અમારા બધાનો જ નિર્ણય હતો। નરેશભાઈને ખબર છે, જ્યાં રજૂઆત કરવાની ત્યાં બધી જ જગ્યાએ અમારી મર્યાદા છે, બધી જ જગ્યાએ રજૂઆત કરી। સ્કોલરશિપનો પ્રશ્ન હોય પણ સમય મર્યાદામાં થયો ને નિર્ણય, આ નિર્ણય સમય મર્યાદામાં થાય મહત્વનું છે। કોઈ પણ નિર્ણય સમય મર્યાદાની અંદર થાય, ડીલે કોઈ થતું નથી। ભોજન બિલની વાત કરું, પહેલા શું સ્થિતિ હતી, આજે આશ્રમ શાળા હોય, એટલે મોડલ સ્કૂલ હોય, આદર્શ શાળા હોય, સમય સમયે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ ને આજે ભોજન બિલ જે મળે છે તમે જુઓ। અહીંયા આવતા પહેલા અહીંયા ડેડિયાપાડા રાજ્ય સરકાર સંચાલિત સ્કૂલનો અમે વિઝિટ લીધી, આદર્શ શાળા, એકલો મોડલ સ્કૂલની। સાહેબ ત્યાં જમ્યા
વિદ્યાર્થીઓ શું જમે છે, કેવી સુવિધા છે, અચાનક ગયા હતા, એવું નહીં કે અગાઉથી. તો નર્મદા જિલ્લાની અંદર આવી ખૂબ સારી સારી રાજ્ય સરકારની અને ભારત સરકારની સારી સારી સ્કૂલો છે. એનાથી ઉપર ઉઠીને વાત કહું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કોલેજ નથી. સાગબારામાં અમે કોલેજ લાયા છે, ડેડિયાપાડામાં કોલેજ નથી, અમે કોલેજ લાયા છે, નેત્રંગમાં કોલેજ લાયા, ઝઘડિયામાં કોલેજ લાયા છે. અને એથી આગળ વધીને વાત કહું કે ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજ, કે કૃષિ ઇજનેરી કોલેજમાં કોને એડમિશન મળે? સાયન્સ નો વિદ્યાર્થી હોય એને કૃષિ ઇજનેરીમાં એડમિશન મળે. ઇજનેરી કોલેજ નર્મદામાં આજે 15 વર્ષથી ચાલે છે, પણ જગ્યા નહોતી મળતી. 2 વર્ષ પહેલા ડોક્ટર ધારસનાબેન દેશમુખ રાજપીપળાના ધારાસભ્ય સાથે અમે બંને કુંવરપરા નજીક હજરપરા પાસે એનું ખાતમુહૂર્ત કર્યું અને ટૂંક સમયની અંદર ઇજનેરી કોલેજ રાજપીપળામાં કાર્યરત છે. એનો લાભ પણ આપણા નર્મદા જિલ્લાના લોકોને મળવાના. અને એનાથી આગળ વધીને વાત કહું કે ભરૂચની અંદર વર્ષો સુધી આવું કોઈ નહોતું વિચાર્યું. ભરૂચની અંદર મેડિકલ કોલેજ લાયા છે અમે લોકો. નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે. આ સામાન્ય બાબત નથી ભાઈ, આ જેવી તે બાબત નથી. ઇજનેરી કોલેજ, મેડિકલ કોલેજ, એનાથી આગળ ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, આ આદિવાસીનું ગૌરવ કહી શકાય. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળામાં ચાલુ થાય છે આપણા નર્મદા જિલ્લામાં, કે જે આદિવાસી વિદ્યાર્થીનો એને ફાયદો થવાનો છે. અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમો એમાં ચાલે છે, અલગ અલગ પ્રકારના એમાં અભ્યાસક્રમો ચાલે છે. અને એનું લોકાર્પણ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, જે કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલ અને જે એકતા પરેડનો કાર્યક્રમ હતો એ વખતે એનું લોકાર્પણ કર્યું. આ ટ્રાઇબલ યુનિવર્સિટી એટલે જેવી તેવી બાબત છે. આદિવાસી વિદ્યાર્થીઓનો ફાયદો થવાનો છે. આદિવાસી સમાજ ક્ષેત્રની અંદર કામ કરનારા લોકોને મારે કહું કે સમય સમય તમે વિઝિટ લો. ને રાજ્ય સરકાર ને ભારત સરકારે આવી જે ભયાનક પ્રકારની આદર્શ નિવાસી શાળાને અનેક પ્રકારની આપણને ભેટ આપી છે. વિકાસ કોને કહેશું? રોડ રસ્તા થઈ જાય, બિલ્ડિંગ બની જાય, એને વિકાસ નહીં. સાચો વિકાસ શિક્ષણ. શિક્ષણના ક્ષેત્રમાં સરકાર શું કામ કરે છે એ નોંધ લેવું પડશે. સારું શિક્ષણ હશે તો આદિવાસી સમાજના છોકરા ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, આઈએએસ અધિકારી બનશે. આ આદિવાસીની દીકરી છે હળપતિ, મારે જાહેર ના કેવું છે, આદિવાસીની દીકરી છે, છેલ્લે બેઠી છે. આદિવાસીની દીકરી ભણી તો આઈએએસ બની છે. આવનારા દિવસની અંદર દેશને, ગુજરાતની અંદર અનેક આદિવાસી યુવાન ને યુવતીઓને આઈએએસ અધિકારી બનાવવાના છે, આઈપીએસ અધિકારી બનાવવાના છે, ક્લાસ 2 બનાવવાના છે. એ દેશ સાથે સરકાર આગળ વધી રહી છે. એ દેશ સાથે આગળ નવી શિક્ષણ નીતિમાં તમે શું. સમાજને પણ મારી વિનંતી છે, અહીંયા થકી મારે કેવું છે આદિવાસી સમાજને, જે નિંદા કરનારા લોકોને પણ મારે કેવું છે, નિંદા કરો, અમને કોઈ વાંધો નથી. નિંદાથી અમે બોધપાઠ લઈશું. કબીર સાહેબે શું કીધું છે? કબીર સાહેબે તો એવું કીધું કે નિંદા કરે એને હાથે રાખો. નિંદક નીરે રાખે આંગન કુટી સમાય, બિન પાણી બિન સાબુન મલમલ કાયા ધોઈ. પણ ટીકા ટિપ્પણી મર્યાદા હોય ભાઈ. ટીકા ટિપ્પણી એ પણ મર્યાદા હોય. કરો કોઈ વાંધો નહીં, પણ આપ સૌને બધાને મારે વિનંતી છે, ટીકા ટિપ્પણી કરે એમને પણ કે અમે સરકારે, રાજ્ય સરકારે, ભારત સરકારે જબરજસ્ત મોટી ભેટ આપી છે આપણે નર્મદા જિલ્લાને શિક્ષણના ક્ષેત્રે. આ કોલેજોમાં કોને એડમિશન મળવાના છે? મેડિકલ કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં કોને એડમિશન મળવાનું છે? ટ્રાઇબલ યુનિવર્સિટીમાં સારા અભ્યાસક્રમો છે એમાં કોને એડમિશન મળવાનું છે? ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમમાં ક્યારે કોને એડમિશન મળવાનું? એના માટે આપણે પ્રાઇમરી કક્ષાથી 1 ધોરણથી 8 ધોરણ સુધી આપણે કાળજી રાખવી પડશે. આપણા બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળવું જોઈએ. અને ગુણવત્તાવાળા શિક્ષણની સાથે સાથે સંસ્કારી શિક્ષણ પણ, સંસ્કાર પણ તેટલા જરૂરી છે ભાઈ. આદિવાસી સમાજે શિક્ષણની પણ તેટલી જરૂર છે અને સંસ્કારની પણ જેટલું છે. તો આ જે મોડલ સ્કૂલ ખોલી છે, પણ અહીંયા કોને એડમિશન મળવાનું? આપણી ઈચ્છા છે કે ગરીબ બાળકને પણ અહીંયા એડમિશન મળવું જોઈએ.
ગરીબમાં ગરીબ બાળકને પણ આવી જે સ્કૂલો છે એમાં એડમિશન મળવું જોઈએ અને આવી સ્કૂલોમાં સારું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી અહીંનો ભણેલો વિદ્યાર્થી નોટ કરજો, અહીંનો ભણેલો વિદ્યાર્થી ટ્રાઇબલ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકશે, મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શકશે, નર્મદામાં મેડિકલ કોલેજ ભરૂચમાં એડમિશન મેળવી શકશે, ઇજનેરી કોલેજમાં એડમિશન મળી શકશે, ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોમાં એડમિશન મળી શકશે. અને તંત્રને પણ હું કહું છું, અહીંયા પૂરતું નહીં, દરેક જગ્યાએ હું કહું છું, જ્યાં જ્યાં આવા પ્રકારની સ્કૂલો ચાલતી હોય ત્યાં બધે જ જગ્યાએ વહીવટી તંત્રને મારી વિનંતી છે કે આમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી પાવરફુલ બનવો જોઈએ કે એને એડમિશન મળે છે, એની પરીક્ષા લેવાની, કેમ છોકરાને એડમિશન મળે છે. મેં ભારત સરકારનો મંત્રી હતો, અનુભવ અભ્યાસ કર્યો છે કે કેમ છોકરાને આવા સ્કૂલોની અંદર એડમિશન મળે ને જ્યારે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં બહાર પડે ત્યારે પાવરફુલ તમામ રીતના સક્ષમ રીતના બહાર પડવો જોઈએ. એ બહાર પડે તો એ જે લાઈનમાં જવા માંગતો હોય, મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, આઈએમના અભ્યાસક્રમના ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમમાં જ્યાં પણ જવું હોય, આઈએસની પરીક્ષા, આઈપીએસની પરીક્ષા કે બેંકોની પરીક્ષા, રેલવેની પરીક્ષા, ઓએનજીસીની પરીક્ષા, આવી પરીક્ષાઓમાં સરળતાથી પાસ થાય એવા પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ. ને મને વિશ્વાસ છે કે મળશે, એ મળશે. ને એના માટે વાલીઓ પણ જાગૃત થવું પડશે. આવી સારી સારી સ્કૂલ, હું આભાર માનું ગણપતભાઈ વસાવાનો, એમણે મિલિટરી સ્કૂલ વાડી મુકામે ચાલુ કરી છે, પણ મિલિટરી સ્કૂલમાં કોને એડમિશન મળવાનું? આ દિમાગ કોઈ દોડાવે છે, આવી રીતના કોઈ મંથન કરે છે? એમાં પણ 1 થી 8 ધોરણનું પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ જેનું સારું હશે, ગુણવત્તાવાળું શિક્ષણ હશે, એને એડમિશન મળવાનું છે. આ એંગલથી આદિવાસી સમાજે વિચાર કરવાનો છે, આ એંગલથી આપણે મંથન કરવાનું છે, આદિવાસી સમાજને ઉપર ઉઠાવવું છે. 2047 સુધીમાં આ દેશ વિકસિત થવાનો છે, વિકસિત ભારત બનાવવાનો છે. અમેરિકાની હરોળમાં, ચાઇનાની હરોળમાં આ ભારત આવવાનો છે. કોઈ તાકાત નથી આ રોકી શકે. ને એ પ્રકારે મોદી સરકાર ને રાજ્ય સરકાર કામ કરી રહી છે. તેમાં આપણે નર્મદા જિલ્લો કે આદિવાસી સમાજ પાછળ ના રહી જાય એના માટે આપણે ચિંતા વ્યક્ત કરવાની છે, એના માટે મંથન કરવાનું છે. અને હું આશા રાખું કે અહીંયા બધા જ લોકો આ વિભાગ સાથે જોડાયેલા અધિકારીથી માંડીને શિક્ષક મિત્રોને બધાને જ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આદિવાસી સમાજને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશનો કાર્યક્રમ ચલાવ્યો, કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચલાવ્યો અને 3 દિવસ સુધી ડેડિયાપાડામાં હતા. મારા મોદીભાઈ એમની સાથે હતા, અમે બધા સાથે હતા. આવું કોઈને વિચાર આવ્યો તો ભાઈ? ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રીને આવો કઈ વિચાર આવ્યો તો કે આદિવાસીનું શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવા માટે આ શાળા પ્રવેશો, કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ કરાય? ગામડામાં મંત્રીઓ, સેક્રેટરીઓ, આઈએસ અધિકારીને 3 દિવસ સુધી દોડાયા. આ સામાન્ય બાબત નથી ભાઈ. આદિવાસી સમાજે આની નોંધ લેવી પડે, પ્રધાનમંત્રીનો આભાર માનવો પડે. ને શાળા પ્રવેશોના કન્યા કેળવણી મહોત્સવના કારણે આખા ગુજરાતની અંદર ક્રાંતિ આવી છે, શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી. દીકરા પણ ભણતી થઈ છે. મોદી સાહેબે કહ્યું દીકરીઓને પણ ભણાવો, કન્યા કેળવણી મહોત્સવનો અભિયાન ચલાવો. આખા ગુજરાતની અંદર દીકરીઓ ભણતી થઈ છે. આ સામાન્ય બાબત નથી. શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ઠીક છે કે નાની મોટી ક્ષતિ હશે, પણ સમયની સાથે એક ક્ષતિ પણ દૂર હશે. ધ્યાન દોરો, યોગ્ય રીતના સરકારને ધ્યાન દોરો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા, મારે કેવું નતું, પણ જવાબ ચૈતરભાઈ છે એટલે જવાબ આપવો પડે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે બોધપાઠ લેવાનો છે દેશવાસીઓ, અને એકતાનો બોધપાઠ આપવા માટે. અખંડ દેશ છે એ જળવાઈ રહે, રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગૃત થાય. દેશવાસીઓ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેડનો કાર્યક્રમ યોજાયો. આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો. જેવું તેવો નહીં, વરસાદ હતો, વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો. જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી, લોકોને તકલીફ ના થાય. અદ્યતન પ્રકારના ટોયલેટની સુવિધા કે નર્મદા કિનારો હતો, ગંદકી ના થાય, બીજું કોઈ ટીકા ટિપ્પણી ના થાય. એટલે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અદ્યતન પ્રકારના ટોયલેટ ની ત્યાં સુવિધા કરવામાં આવી છે. દૂર દૂરથી અલગ અલગ પ્રાંતમાંથી, રાજ્યમાંથી, કર્ણાટક, આંધ્રપ્રદેશ થી માંડી, ઓરિસ્સાથી માંડીને, છત્તીસગઢ થી માંડીને, રાજસ્થાન, મધ્યપ્રદેશ,
મહારાષ્ટ્રથી અલગ 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 આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા હતા, અલગ અલગ કૃત્યો લઈને આવ્યા હતા. મિલિટરીના જવાનો આવ્યા હતા, પોલીસના જવાનો આવ્યા. એની પરેડ તમે જુઓ, એકતા પરેડ આખા દેશે નોંધ લીધી છે. વિશ્વના લોકો એની નોંધ લીધી છે એકતા પરેડની. ના આપણે એની ટીકા ટિપ્પણી કરી. હવે આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય, થવાનો ખર્ચ. દેશના પ્રધાનમંત્રી એટલે કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ. બિરસા મુંડા એ પછી એકતા પરેડના કાર્યક્રમ કરી 15 જ દિવસની અંદર ડેડિયાપાડા બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો. અમે કહ્યું હતું મોદી સાહેબને, સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી, તમે કહ્યો સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપાડામાં ઉજવો, દેવમોંગરાના સાનિધ્યમાં ઉજવો. કે જે દેવમોંગરા જે છે આદિવાસીની કુળદેવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવશે. આદ્યાશક્તિ જગદંબાનું સ્વરૂપ છે. દુનિયાને બતાવવું છે કે આદિવાસીઓ પણ આદ્યાશક્તિની ઉપાસના કરે છે. કુળદેવી એમની દેવમોંગરા છે, શક્તિની ઉપાસના કરે છે. અમારી વાત સાંભળીને અહીંયા 15 જ દિવસમાં નિર્ણય કર્યો કે ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ ઉજવવો છે. બાકી આ કાર્યક્રમ આસામમાં બનતો હતો. નરેશભાઈને ખબર છે, મોતીભાઈને ખબર છે. મેં રોકાયો છે. મનસુખ વસાવે વિનંતી કરી મોદી સાહેબને કે સાહેબ ડેડિયાપાડામાં કોઈ ડરતી નથી, કોઈ ડરતી નથી. એક મેસેજ આપવો હતો. અને બીજી કોમ ઇતિહાસ બોલે છે, ઇતિહાસ બોલે છે. કોઈ પ્રૂફ આપે કે બિરસા મુંડાની ઓળખ કોણે આપી ભાઈ? 15-20 વર્ષ પહેલા બિરસા મુંડાને કોણ ઓળખતું હતું? 15-20 વર્ષ પહેલા બિરસા મુંડાને કોઈ ઓળખતું નતું. પણ બિરસા મુંડાની આખા દેશને ઓળખ આપી હોય, ફક્ત આદિવાસી સમાજ નહીં સમગ્ર સમાજને ઓળખ આપી હોય તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓળખ આપી છે ભાઈ. હું ભારત સરકારનો મંત્રી હતો. અમે ભારત સરકારની ટીમ સાથે અમે બિરસા મુંડાના જન્મ સ્થળ પર અમે ગયા છે. 3 દિવસ સુધી એ વિસ્તારની અંદર અમે ફર્યા છે. અને બિરસા મુંડાનું આખું જીવન ચરિત્ર કઈ રીતના છે એનો અભ્યાસ કર્યો છે. ઠીક છે, આખો દેશ જોડાયો છે. બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા આપણે લઈ રહ્યા છે. તો એ બિરસા મુંડાને ભગવાન કેમ માને છે? આજે બિરસા મુંડાને ભગવાન કેમ માને છે? અને દેશના પ્રધાનમંત્રીના શબ્દો તમે જોજો, ભગવાન બિરસા મુંડા કહે છે. ક્રાંતિકારી હતા, ક્રાંતિવીર. ક્રાંતિ શબ્દ નથી બોલતા ભગવાન બિરસા મુંડા, કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું. અંગ્રેજોની સામે લડાઈ લડ્યા, તીર કાંઠાની સેના તૈયાર કરી, પણ સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું કે ગમે એટલો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને દવા આપે, ઔષધિ આપે, 2 દિવસની અંદર 3 દિવસની અંદર એ મટી જાય. એ પ્રકારનું વ્યક્તિત્વ હતું. અને આ કાર્યના કારણે એમને લોકો ભગવાન માનતા હતા. તે બિરસા મુંડાનો જન્મ દિવસ ઉજવવાનો ડેડિયાપાડામાં નિર્ણય કર્યો. અને આપ બધા જાણો છો તેમ 1 લાખ સમાઈ શકે એટલો ડોમ બન્યો. કેમ ભાઈ બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને, એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ? આદિવાસીઓ સારા ડોમમાં ના બેસી શકે? આદિવાસીઓ એક સારા ડોમમાં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો. સામાન્ય મંડપ નહીં જોઈએ, પ્રધાનમંત્રી આવે છે તે ડોમ સારો હોવો જોઈએ. ને તમે જોજો, ટીવીમાં જોયો છે કેટલો ભપકાદાર આખો ડોમ હતો. અને આખા ડોમની અંદર લોકો ભરાઈ ગયા. પ્રદર્શનની અંદર, યાત્રાની અંદર આખા 25-30 હજાર લોકો હતા. 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ લોકો આજે 2 ટાઈમ જમાડે આદિવાસીઓને. કેમ ભાઈ આદિવાસીને જમાડે એનો હિસાબ માંગો તમે? એનો હિસાબ માંગો છો? દેવમોંગરા માતાજીનું દર્શન કર્યો. આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતી. નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેવમોંગરા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા. કોઈ રાજનીતિ નહોતા કરવા. આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે ત્યાં દેવમોંગરા ચર્ચા કરી. એવા સ્ટુડન્ટો સાથે અમે વાર્તાલાપ કરીએ કે મોદી સાહેબે શું કર્યું, તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કરે છે, આટલી સારી સુવિધા, સારા બિલ્ડિંગોમાં રહે, તમે શું બનવાના છો? તો દીકરીઓ કીધું અમે IAS અધિકારી બનીશું, અમે ડોક્ટર બનીશું. એ દેવમોંગરા ત્યાં ગયા, ત્યાં પણ 2-3 હેલિપેડ બન્યા. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી છે ભાઈ.
સન્માનીય નેતા છે એના માટે હેલિપેડ બને, એ રીતના ડેડિયાપાડામાં હેલિપેડ બને 3-3. ને લોકોને લાવવા માટે કામ આદિવાસીને ટેમ્પા એકમાં લઈ જાય. અમે આગ્રહ રાખ્યો છે ટેમ્પાની વ્યવસ્થા મેં ના પાડી દીધી, ટેમ્પા નહીં બસ મૂકો, મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો. અને આદિવાસીઓને અહીંયા એટલે કોઈ ભાજપના આટલા કાર્યકર્તા નહોતા, સરકારી વહીવટી તંત્રને કીધું ગામમાં જે પણ લોકો હોય બિરસા મુંડાના જીવનમાંથી જેની પ્રેરણા લેવી હોય એવા લોકોને લઈ આવ્યો. ને એવા લોકો અહીંયા આવ્યા છે ડેડિયાપાડામાં, એવા લોકો જે બિરસા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે. ને આવનારા દિવસોમાં બિરસા મુંડાએ શું કીધું, આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય અંગ્રેજોની સામે લડતા એમને એવું કહ્યું છે, આ વાત બધા લોકો શીખવાની છે. અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાતથી, ભીલ સેના, તીરકામઠાવાળી સેના, પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ 25 વર્ષની વયે એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો એ વખતે બિરસા મુંડાએ એવું કહ્યું હતું કે દેશ તો આઝાદ થશે પણ આદિવાસી સાચો વિકાસ કરવો હશે તો કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે એ ત્યજવા પડશે અને સારું શિક્ષણ લેવું પડશે, ગુણવત્તાવાળું શિક્ષણ લેવું પડશે. અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી અમને. એ બેઝ પર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે. બિરસા મુંડાએ કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે, આદિવાસીનો ત્યારે જ વિકાસ થવાનો છે. કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક વ્યસનો, ખોટા વ્યસનો છે એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે. આ બિરસા મુંડાએ વાત કરી છે. અને આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબ ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જે મળે છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે. બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે, અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો ડેડિયાપાડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે. આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો. બંને કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરેડનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો ને બિરસા મુંડાનો પણ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહીં, રાષ્ટ્ર વિચારધારાનો ભરેલો કાર્યક્રમ હતો, જેમાંથી આવનારા દિવસોમાં 2047માં દેશ વિકસિત ભારત બનાવવાનો છે. તો બંને મહાપુરુષોમાંથી દેશવાસીઓ પ્રેરણા લે, સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે દેશવાસીઓ. એટલા માટે બંને મોટા કાર્યક્રમ કર્યા. તો આજના પ્રસંગે મારે ઉપસ્થિત સર્વેને મારી નમ્ર વિનંતી છે, પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે, કાયદોની વ્યવસ્થા જાણો, તમે ખૂબ મહેનત કરો, તમારા છોકરાની પણ ચિંતા કરજો ભાઈ, તમારા છોકરા પણ સારું ભણે, આવી સ્કૂલોમાં મોકલો, આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, કલેક્ટર બને, ડીએસપી બને. કમ ભાઈ આ ગરીબ આદિવાસીનો છોકરો કલેક્ટર ડીએસપી ના બને, આ દીકરી બની આઈએસ. તમે પણ તમારા છોકરાને ભણાવો, કોઈ પણ પ્રકારના નાના મોટા કર્મચારીઓ હોય આવી સ્કૂલોનો ફાયદો લો. સરકાર ખૂબ મોટી ભેટ આપે અને આવનારા દિવસોમાં જ્યાં પણ શિક્ષણના ક્ષેત્રમાં કંઈક પણ ઘટતું હશે ને તો રાજ્ય સરકાર ને ભારત સરકાર કટિબદ્ધ છે એ ઘટે છે પૂર્તતા કરવા માટે. ધ્યાન દોરો યોગ્ય રીતના, સમજદારીપૂર્વક આપણે બધા સૌ સાથે મળીને આદિવાસી વિસ્તારનો નર્મદા જિલ્લાનો વિકાસ કરીએ એ વાત સાથે મારે પૂર્ણ કરું. સોને નમસ્કાર. ભારત માતા કી જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા